છોટાઉદેપુરના નસવાડી તાલુકાના 210 ગામમાં ખેડૂતો વાવણીની કામગીરીમાં જોતરાયા છે। આ વર્ષે વરસાદ સમય કરતાં થોડો વિલંબથી આવતા ખેડૂતોને વાવણી માટે પૂરતો સમય મળ્યો છે। એક માસથી ખેતરો તૈયાર કરી રાખ્યા છે। હાલ મકાઈ, તુવેર અને અડદનું વાવેતર કર્યું છે। નાના ખેડૂતો આજે પણ પરંપરાગત રીતે બળદ અને લાકડાના હળથી વાવણી કરે છે। છેલ્લા 10 વર્ષમાં સરેરાશ છેલ્લા 3 વર્ષમાં 10 જૂનની આસપાસ સરેરાશ વરસાદ ગુજરાતમાં પડે છે, પરંતુ આ વર્ષે 13 જૂન સુધી વરસાદ ન પડતા ખેડૂતો સવારથી ધોમધકતા તાપમાં વાવણી કરી રહ્યા છે। બિયારણના ભાવમાં 20 થી 25% અને ખાતરના ભાવમાં વધારો થતાં ખેતી મોંઘી થઈ છે। વરસાદ મોડો છે પણ અમે વાવણી ચાલુ કરી દીધી છે। અહીંયા ડાંગરનું વાવેતર કરેલું છે અને સામે કપાસનું વાવેતર મૂકેલું છે। આ વર્ષે વરસાદ લેટ છે પણ હવે વરસાદ આવશે એ સાહે અમે વાવેતર ચાલુ કરી રાખેલું છે। વરસાદ ના પડે તો નુકસાન થાય, વરસાદ ના પડે તો નુકસાન થાય। ખેતીમાં ફરીથી પાછું વાવેતર કરવું પડે, કપાસ કે ડાંગર તુવરનું વાવેતર એ સારા, પણ વરસાદ સારો પડે તો